આગલા વચનામૃતમાં મહારાજ કહે છે, જેની સ્થાપિત બુદ્ધિ થઈ હોય તે કેમ ટળે? આ પ્રશ્ન ભગવદાનંદ સ્વામીએ પૂછેલો હતો કે જેની સ્થાપિત બુદ્ધિ છે એ સ્થાપિત બુદ્ધિ ટળે કેમ? ત્યારે આ પ્રશ્નનો ઉત્તર આપતા મહારાજ કહે છે કે સ્થાપિત બુદ્ધિ ટાળવા માટે અમે જે આ માથા ઉપર બાંધેલું વસ્ત્ર છે અને આ મોદ છે, એ મોદને અને વસ્ત્રને ધોયે સરખું ન પાર આવે. ઉપર જે મસ્તક ઉપર બાંધેલું વસ્ત્ર છે એને તો સજા લગાડે, સાબુ દઈને મેકામને ધોઈ નાખો તો સફેદ થઈ જાય. પણ આ મોદ કેટલા દિવસની ગંદાતી હોય અને મેલી થઈ જાય, જાડી હોય ચામડા જેવી, એને મહારાજ કે ધોઈ હોય તો એને તો મહારાજ કે 2-4 દિવસ સુધી પાણીમાં પલાળી રાખવી પડે ને પછી ગરમ પાણી નાખીને સાબુ નાખીને ધોવે ત્યારે કાંઈક સારી થાય, આટલો પ્રયાસ પડે. તેમ જેને સ્થાપિત બુદ્ધિ પહેલે ના થાય એના માટે પ્રયત્ન કરવા. પણ સ્થાપિત બુદ્ધિ કોઈની થઈ જઈ, કોઈનો ફટકાર લાગ્યો, મહારાજ કે મા બાપની સેવા ન કરી, ગુરુની સેવા ન કરી, ઈષ્ટદેવનો અપરાધ કર્યો, એનાથી સ્થાપિત બુદ્ધિ થાય છે. તો એ સ્થાપિત બુદ્ધિ ટાળવાને માટે શું કરવું? તો કે મહારાજ કે એને નિષ્કામી, નિર્માની, નિર્લોભી, નિસ્નેહી ને નિષ્કામ, આ 5 વર્તમાન દ્રઢ કરીને પાડવા. તે કેવી રીતે પાડવા? તો કે એક તો સૌ જે નિષ્કામી રહેતા હોય એના કરતાં વિશેષ નિષ્કામી. આ જગતની કંઈ સ્ફુરા જ ન રાખે. આ જગતનો લોચો આજને ને કાલે ખલાસ થઈ જશે, આજને ને કાલે ખલાસ થઈ જશે. તમે ગમે એટલું સંગ્રહ કરશો, નાણું ન રહ્યું રાજાનંદનું, ક્યાં ગયું રાવણનું કોળ? નાણું ન રહ્યું રાજાનંદનું. બોલો કેવું ભેગું કર્યું તું? અરે મરદાના મોઢામાંથી દોકડા કાઢીને પૈસા નંદરાજાએ ભેગા કરેલા અને વારા ભગવાનની પર પ્રસન્નતા હતી. વારા ભગવાન એને દાઢ આપી હતી કે જે આ દાઢ તું મોઢામાં મૂકીશ તો તારે ગમે ત્યાં જવું હોય તો પાણીમાં જઈ શકીશ, આકાશમાં જઈ શકીશ. આવી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. પણ જતાં શું વાર લાગી? જતાં શું વાર લાગી? કે એટલા માટે કહેવાય ગયું કે નાનું ન રહ્યું રાજાનંદનું, ક્યાં ગયું રાવણનું કોળ? રાવણનું કુળ ન રહ્યું અને રાજા નંદનું નાણું ન રહ્યું. આ સંપત્તિ ગમે એટલી ભેગી કરશો, એટલે કે છે નિષ્કામ રહો, કોઈ સ્પૃહા ન રાખો. આ જગત છે, સુખ અને દુઃખ એક માચડો છે, એ તો આવવાનું જ છે. સુખે આવે ચક્રવત પરિવર્તે, સુખાની ચ દુઃખાની ચ, ચક્રની પેટે ફરી વળે છે સુખ અને દુઃખ, એને કોઈ રોકનારું નથી. અને નાણું જો રાજા ન સંગ્રહી, જતામાં વાર કેટલી લાગી? લ્યો, નારદજીએ સહેજ હળી કરી. પેલીને જેની સાથે નવી પહેલાં જૂની મરી ગઈ હશે એની સાથે કે તમારી સાથે પ્રેમ રાખે છે કે જૂની સાથે? તો જૂની સાથે શું પ્રેમ રાખે, મારી સાથે રાખે છે ને. એમ તો કે તમારી ભૂલ છે. કેમ ભૂલ છે? એ તેની સાથે જ રાખે છે. એમ તો તમને કેમ કીધું? અરે ખબર હોય ને બધી, અમે તો જાણીએ ને. એ મોઢામાં હાડકું રાખે છે, એ જૂનીનું છે. એમ તો કે હા હાડકું રાખે. તો કે હા તમારે જુઓ જોજો કે એનો કોટના ખિસ્સામાં ડબલીમાં જ્યારે નાવા જાય ત્યારે. અને ઓલે પેલા આનંદ રાજા નાવા ગયા અને કોટના ખિસ્સામાં ડાબલી, એ ડાબલીમાં ઓલે જોયું નવીએ તો ખરેખર હાડકું હતું. મારો વાલો ઢોંગ કરે છે, પાખંડી છે મારો વાલો, મારી સાથે સ્નેહ રાખે છે ને હાડકં હજી ચાવ્યા કરે છે. બોલો જૂનીના. અને ઘોડાને જે જોગણ બાંધવાની જે ભઠ્ઠી હતી ને, ડાબલી ખોલીને નાખી અંદર અને પછી ખીજાણી. નરા ઢોંગ કરવાના છે, મારી સાથે હેત રાખવાનું, બતાવવાનું અને જૂનીની સાથે પ્રેમ કરવાનું. તો કે થયું શું? પણ થયું શું? બધાને ખબર છે હાડકા મોઢામાં ચાવો છો જૂનીના. એટલે પણ તું શું કહેવા માગે છે? એ ડાબલીમાં શું રાખ્યું હતું? કોનું હાડકું હતું? તો વારા ભગવાનની દાઢવાળા હેડ્યા આવ્યા. ક્યાં નાખ્યું? પણ પઠ્ઠીમાં. લ્યો, અને ત્યાં એટક આવી ગયું ને ભાઈ મરી ગયા. નાણું સમુદ્રમાં પડી રહ્યું, કામ લાગ્યું. એટલે કે આ જગતની સંપત્તિ, સપનાની સમૃદ્ધિ સર્વે સપના સાથે જાશે જી, સપનાની સમૃદ્ધિ સર્વે સપના સાથે જાશે જી. પાપ કર્યા તે સાથે લઈને જીવ એકલો જાશે જી, પાપ કર્યા તે સાથે લઈને જીવ એકલો જાશે જી. સપનાની સમૃદ્ધિ સપનામાં નાશ થઈ જાય અને આ દુનિયાની સમૃદ્ધિ મરણની સાથે નાશ થઈ જાય. કોની માટે ચિંતા? ખરખરો કોનો? ખરખરો કોનો? એટલે કે નિષ્કામી રહો, નિસ્વાદી રહો. જે મળ્યું તે ઈશ્વર ઈચ્છાએ ભોજન કરી લો.
નિષ્કામી રહો, નિસ્વાદી રહો, નિર્લોભી રહો, સંગ્રહ કરવાની કોઈ જરૂર નથી. અત્યારે પચે જે હોય તે ચલાવી લેવાનું એવું છે. ગ્રસ્તાશ્રમીની છોકરી એક સજ્જન પુરુષ સાથે પરણી, પછી પુરુષે કહી દીધું, એને પુરુષે કહી દીધું કે મારી પાસે કંઈ છે નહીં, ઝૂંપડીમાં રહું છું, તો તારે આવવું હોય તો મારી સાથે આવજે, નહીં તો મારી સાથે સંબંધ કરવાની કોઈ જરૂર નથી. એટલે પહેલીએ કીધું મને મંજૂર છે એમ. તો કે આ પરણીને ઘરે આવ્યા. ઘરે આવ્યા પછી આ તો રોટલા માગી ખાતો હતો, બામણ હતો એટલે જો 12 રોટલા રાખીને લાવે, પછી રોટલા મૂકી રાખ્યા સિક્કામાં. એટલે સાંજે થયું એટલે કે આજે રોટલા લેવાની જરૂર, આ સિક્કામાં પડ્યા છે. તો કે માગવાની જરૂર નહીં. તો કે ના કેમ? તો સંગ્રહ આ પડ્યું છે. તો પત્ની કે તમે તો એવું કહેતા હતા કે હું સંગ્રહ નથી કરતો, ને રોટલાનો સંગ્રહ કર્યો છે. હા, આ રોટલાનો તો સંગ્રહ કર્યો છે. મને તેમ તમે નિષ્કામી છો. તમે શેના નિષ્કામી? કે તમે નિષ્કામી છે ને આ રોટલા છે ને ભેગા, આ સમય આવે ત્યારે મળી રહે. કીડીને કારણે હાથીને મન એ ક્યાં ભેગું કરે છે? કીડીઓ ભેગું કરે છે, હાથી ભેગું કરે છે, તો એને નથી મળી રહેતું. આ ગાયો ભેંસો ચક્રો મારે છે બધી જગ્યાએ, તો એને ખાવા નથી મળી રહેતું, તો તમને નહીં મળી રહે? આવો સંગ્રહ કરવાની ચા જરૂર છે? બોલો. આ સંગ્રહ આવા નિષ્પુરી રહેવું, આવા નિષ્પુર. મારા ગુરુ કાકા ગુરુ હતા, એને એક ભંડકિયું રાખેલું. તો એક દિવસ એને વિચાર થયો કે સારું આ રાખું છું તો કંઈક આને અંદર નાખવાનું મન થાય ને. તે કાઢી નાખ્યું એક બારે, કબાટ્યું નાનું હોય ને નાખ્યું. આ રાખું જ નહીં તો શું મેળ બેસે? કાઢીને ફેંકી દીધું. પછી ખીલી રાખી, માળા લટકતી રહે, પૂજા લટકતી રહે, આટલું રાખ્યું. સ્નેહ થાય, હે સ્નેહ થાય. તો આ જીવને તો કેવા જગ્યાએ પત્નીમાં, છોકરામાં, ઘરમાં બધેમાં સ્નેહ ચોટે છે કે નહીં? તો મહારાજ કે એ ક્યાંથી બોલો નિસ્વાદી થવાય, નિર્લોભી ક્યાંથી થવાય? ભાઈ થવું કેવી રીતે? સંગ્રહ છૂટતો નથી અને નિર્લોભી થવું છે. નિર્લોભી થવાય કેવી રીતે? પછી ચોથું કયું આવ્યું? નિર્માની. નિર્માની ગમે ધોકા મારે ને. સ્વામિનારાયણ ભગવાનના સંતો શું કરતા હતા? ધોકા ખાધા. આ ગડબડદાસ અહીંયાથી નીકળ્યા ત્યારે અમથામ પદો લખાયા નથી. મેરે તો એક તુમાહી અદારા, મેરે તો એક તુમાહી અદારા, કાક કે નાવ કી ગતિ ભાઈ મોરી, કાગ કે નાવ કી ગતિ ભાઈ મોરી, જ્યાં દેખું ત્યાં જલની દિખારા, જ્યાં દેખું ત્યાં જલની દિખારા, મેરે તો એક તુમ હી આધારા. આ ગડબડદાસના આશ્રમમાં લઈ ગયો. ગડબડદાસ મારા સ્વામિનારાયણના મુંડિયાના ના કાપું તો હું ગડબડદાસની, અને ગડબડદાસને ગડબડદાસ જ હોય. એને નામે કેવા જો ગડબડદાસ ને ભિખારીદાસ ને કચરદાસ ને એવા બધા નામ ગડબડ જ હોય એના બધાના. તે મારું લઈ ગયા કે હું અંદર બાબાજી આइए आइए आइए, आप भी साधु है हम भी साधु है, कुछ हम आपका स्वागत करें. आपके कुछ साधु मुक्तान છે, બ્રહ્માન છે, નિર્માની સંતો બાપલારા. તે અંદર પૈસી ગયા. હવે આ ધારે તો ઉડાડી દેવા હતા બે જણા ભેગા થઈને. અંદર ગયા પછી કે આજે ખબર કાઢી દઉં. મારે બધો છરો ઘસવા લાગ્યો. છરો ના કાપું ને તો હું ગડબડદાસ નહીં કે આ ભાઈ કરને ગડબડ તારે વાંધો નહીં. છરો કાપે પણ મહારાજ કે કાગ કે નાવ કી ગતિ ભાઈ મેરી, જ્યાં દેખું ત્યાં જલની દિખારા. 6 મહિના સુધી વાણ ચાલ્યું જતું હોય અને કાગડો બેસી જતો હોય, ના તો પહેલો કિનારો દેખાય ના તો પહેલો કિનારો દેખાય. જ્યાં જોઈએ તો આજુબાજુ પાણીના લોઢું ઉઠતા દેખે. તે શું માને? પાણી સિવાય કાંઈ નથી. રસિક શ્રીયમણી તુમ બીનું મોકે, રસિક સુમણી તુમ બીનું મોકે, લગતા હે સબ સુખ झरता अंगारा, लगता है सब सुख झरता अंगारा, मेरे तो एक
તુમહી આધાર. આપણે એવું નથી કરી શકતા, પણ લક્ષ્ય કરવો જ પડશે. આપણે આ કરી નહીં શકતા, આપણે હજુ ચોટ્યા રહીએ છીએ અહીંથી અહીંને અહીંથી અહીં, પણ આ લક્ષ્ય કરવો જ પડશે. પહોંચવું તો પડશે જ. નિષ્પૃશ્ય સિવાય ભગવાનના ધામમાં કેમ જવાય? પાછું જવાય. ક્યાંક લોચો રહી જાય તો, ક્યાંક લોચો રહી જાય તો પાછું જવાય. કેવી રીતે જવાય? તે પહોંચાય કેવી રીતે? પંથ લાંબો, આયુષ ટૂંકી, ચેતી જાઓ. પહોંચવું કેવી રીતે? કેવી કેવી તુમ મોકો મિલ્યો તો આનંદ અતિશય, તુમ મોકો મિલ્યો તો બિસરત સબ દુઃખ વારંવારા, બિસરત તુરા દુઃખ વારંવારા. મેરે તો એક તુમહી આધાર. મુક્તાનંદ પદ છે એ જ્યારે નીકળ્યો હશે ગડબડદાસને ત્યાંથી, મુક્તાનંદ કહે અંતરજામી, મુક્તાનંદ કહે અંતરજામી, ક્યા સમજાવું મેરે પ્રીતમ પ્યારા, ક્યા સમજાવું મેરે પ્રીતમ પ્યારા. મેરે તો એક તુમહી આધારા. ક્યાં સમજાવું મહારાજ? અંતરજામીને સમજાવવાનું. ત્યાં જ જ્યાં નાકન લીમડાની જ બાંધી દીધા, લીમડાની થડે બાંધી દીધા. લીમડાની થડે બાંધી અને મારો વાલો છરો ઘસે. તે દરમિયાન કોઈ બારેથી જત આવ્યો અને જતને ખબર પડી કે મારો બાટો આ હારો કાંઠો છે, માર્યા વગર નહીં છોડે. સાધુના નાક કાન કાપશે. દરવાજો ખખડાય, બાપજી બાપજી તમે એકલા ને આ બે તમને હુડી નાખશે, દરવાજો ખોલો, તમારી મદદ કરું, દરવાજો ખોલો, તમને મદદ કરું. અને શું ગડબડદાસને થયું કે હા બીજો સાથમાં મળે તો સારું, હારા નથી ને તોફાન કરે તો પછી ક્યાં પહોંચી વળીએ. એટલે દરવાજો ખોલ્યો, જત આવ્યો. જતે દરવાજો બંધ કર્યો અને ધોકો લીધો મોટો. હારા ગડબડદાસ આખા ગામને ગડબડ કરે છે અને એ સાધુને ગડબડ કરવા બેઠો. બે ફટકાર્યા. અરે મેરી તારી ગાઉં છું ગાય. અરે ગાય હોય કે ભેંસ હો, આજે છોડે એ બીજા. આજે છોડું તને. એટલે સાધુને છોડી નાખ્યા. સાધુને કે નીકળી જાઓ બાપજી, નીકળી જાઓ. નીકળી જાઓ. મારો બેટો અહીંયા આવ્યો છે તે તોફાન કરવા. એને બાંધી દીધો લીમડા હાથે. લીમડા હાથે બાંધી અને પછી છે ને પાણીના બે ત્રણ ઘડા લાવ્યો ની મકોડા હતા અને નીકળ્યા મકોડા અંદરથી. વાદળું નીકળ્યું અને ઓલાને બાંધેલા અને એવા હેરાન કર્યા. અરે બાપ મને છોડાવો, તને ના છોડાવે, તને આ મકોડા જ છોડાવે, હું ના છોડાવી શકું. હવે આ બધા પ્રસંગો ક્યાંથી નીકળ્યા છે? આ નિર્માનીપણું, આવું નિર્માની. પણ સંતોએ એક શબ્દ કહ્યો એને, શબ્દ એક કર્યો. અરે એક સાધુ એક બાવાએ મારતા મારતા લાકડી ભાંગી જી. તો શું કે જરા લાકડી પેલા હરિભક્તોને કે આને બિચારાને લાકડી લઈ આપજો ને, તૂટી ગઈ. લે, અરે તારું માથું તૂટી ગયું એનું લેવા દેવા ને. આની બાપાને ગુરુભાઈ જ છે ને મારા કે, સાધુ તો ત્યાગી તો મારા ગુરુભાઈ હોય ને. આની લાકડી તૂટી ગઈ, લઈ આપજો ને જરા. બોલો, છે નિર્માનીપણું. આવું નિર્માનીપણું જે થાય છે મારી પ્રભુની ઈચ્છા કરીને થાય છે. અને આપણે તો ગાઈએ છીએ, મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય, મારી મરજી. તરણું ના તોડાવાય, ગાડે ગાડે નીકળી જાય એવું છે. આપણે તરણું નથી તૂટતા, ગાડે ગાડે જાય, એને કોઈ રોકનાર નથી, બધું ચાલ્યા કરે છે. મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. આ મહારાજ કે છે એમાં મને જાણજો રે મારા આશ્રિત થનાર નારી. આ બહુ વિચારવા જેવું છે ભાઈ. એટલે મહારાજ કે નિર્માનીપણું એવું રાખવું. પછી મહારાજ કે નિસ્નેહીપણું. કુટુંબમાં રહ્યા છીએ તો નિસ્નેહીપણું રાખવું. હરજી બાપાને હું મળેલો, કચ્છ ભુજ નવાવાસમાં રહેતા હતા. વેતનામૃતના બહુ અભ્યાસી હતા. આખો દી વેતનામૃત લઈને બેસે. પછી એમ મળે ધર્મકિશોર સ્વામી આ વાત કરતા હતા કે એમને ઈચ્છા હતી કે અઠવાડિયું સંતો મારે તે રોકાય અને વેચનામૃતની પારણ કરી જાય છેલ્લે છેલ્લે તો મારું કામ થઈ જાય. એટલે ધર્મકિશોર સ્વામી કે સારું. પહેલાં આવા હરિભક્તોને સંતોને હેત બહુ હતું એકબીજાને.
હવે ગ્રસ્તને ઘરે રહેવું કાઠું કામ કહેવાય. બધી વ્યવસ્થા કરતા અને અઠવાડિયું રોકાય અને પારણ સમજાવ્યું. પારણ પૂરી થઈ એટલે એને કહ્યું કે સ્વામી હવે તો મારો અંત આવી ગયો છે, પણ આપણે મારા ઉપર બહુ દયા કરી, કુકરા કરી. હું સમજી નિષ્પૃહી છું, હું પહેલેથી જ નિષ્પૃહી રહેતો આવ્યો છું. એટલે ધર્મકૃષ્ણ સ્વામી કે નિષ્પૃહી રહીએ અને નિસ્નેહી રહીએ તો આ સંતાનોની 2-3 સંતાનો છે તમારા, એક દીકરો છે, 2 દીકરીઓ છે, એ સંતાનોની પ્રાપ્તિ કેમ થાય નિષ્પૃહી રહી? તો બસ અધ્યાત્મ યોગથી મેં વિચાર્યું કે હું ગ્રસ્તાશ્રમી છું અને ગ્રસ્તાશ્રમમાં આ એક જરૂરી છે, એટલા માટે વિચારીને સંસારમાં પડ્યો હતો, બાકી કોઈ આસક્તિથી નહીં. બોલો, ગ્રસ્તને કોઈ સ્નેહ નિસ્નેહ નથી રહેતો. આ કુટુંબની જોડે રહું છું તે મને ખબર છે કે મારે રોટલો ખાવો પડે છે, એટલું મેં કામ કર્યું અને એટલો મેં એની સાથે સ્નેહ કર્યો. મારે રોટલો ખાવાનો મારે જરૂરી છે, મને ખબર છે કે રોટલો ખાધા વગર શરીર નહીં ચાલે, હું જો સમાજમાં કામ નહીં કરું તો મને રોટલો નહીં આપે. આ જાણીને બાકી આવા ગ્રસ્તો નિષ્ફળ રહેતા હોય તો ત્યાગીને તો મહારાજા ત્યાગીનું કહ્યું કે જેને બુદ્ધિ સ્થાપિત થઈ હોય તેને આ કરવું. પછી શિવાનંદ સ્વામી ભગવદાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો, કોને જો મને ખબર નથી, કર્મ મૂર્તિમાન છે કે અમૂર્ત છે? કર્મ કરીએ છીએ, બોલો, કર્મ મૂર્તિમાન છે કે અમૂર્ત છે? હે? હા, કર્મ કોઈ દેખાય? તમે કર્મ કરો, માણસ કર્મ કરતો દેખાય, પણ કર્મ દેખાય? તો કે કર્મ ના દેખાય, માણસ દેખાય. મહારાજ કહે છે, સ્વામી સાંભળો, કર્મ અમૂર્ત છે પણ કર્મ થકેલું ફળ મૂર્તિમાન છે. કર્મ થકી તમે કામ કર્યું, દિવાલ બનાવી, તમે એ દિવાલ તમે બનાવતા કંઈ દેખાવા નહીં આવે, પણ દિવાલ દેખાશે, મકાન દેખાશે ને, એટલે મકાન મૂર્તિમાન છે. ઘણીવાર મહારાજ કહે છે કર્મ અમૂર્ત છે અને શું કાર્ય મૂર્તિમાન થાય છે. ઘણીવાર કર્મ, જેમ કે બીજી બાબતમાં જુઓ તો બે છે એ મૂર્તિમાન હોય. જેમ કે વડનું બીજ છે એ કારણ છે અને વડ છે એ કાર્ય છે, બે મૂર્તિમાન છે ને. બીજે દેખાય, નાનું હોય કે મોટું હોય, દેખાય તો ખરું ને, બે મૂર્તિમાન છે ને ભાઈ, બે મૂર્તિમાન. કેટલાક એવા કર્મ છે કે કારણ મૂર્તિમાન હોય અને કાર્ય અમૂર્ત હોય. કેવી રીતે? શું દ્રષ્ટાંત? સૂર્ય છે એ મૂર્તિમાન છે કે નહીં? એનું કિરણો છે અમૂર્ત છે કે નહીં? અમૂર્ત છે. મારાથી અગ્નિદેવ મૂર્તિમાન છે, એની જ્વાળા અમૂર્ત છે. એ જ્વાળા પ્રકાશમાં સુખ હાથમાં ના આવે, કંઈ આવે? મહારાજ કે વરુણદેવ મૂર્તિમાન છે, વરુણનું જળ છે એ અમૂર્ત છે. ઘણીવાર એવું થઈ શકે છે, પણ અહીંયા મહારાજે ઊંધું બતાવ્યું. અહીં કે મહારાજ કે જે કર્મ કરો છો એ કર્મનું ફળ તમને સામે દેખાય, પણ કર્મ તમારે દેખાય નહીં. એટલે કર્મ સાકાર, કાર્ય સાકાર અને કર્મ નિરાકાર છે. સમજાઈ ગયું ભાઈ? શ્રીપતિ શ્રીધરમ સર્વદેવ